મિત્રો 30 દિવસમાં 1.5 લાખથી પણ વધુ શ્રમજીવીઓએ સુરતમાંથી હિજરત કરી છે। 32 દિવસ પૂર્વે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું હતું। તેના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતન વાપસી શરૂ થઈ હતી। દૈનિક 5 થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાના થતા છેલ્લા 30 દિવસમાં સુરતના વિવિધ ઉદ્યોગોમાંથી કમસે કમ 1.5 લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતન ભેગા થઈ ચૂક્યા છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં નાનું કારખાનું હોય કે મોટી મિલ હોય, 40 થી 45% સુધી કામદારોની અછત વર્તાઈ રહી છે। કારખાનાઓમાં કામદારોના અભાવે હવે રાત પાળીનું ઉત્પાદન સાવ બંધ કરી દેવામાં આવ્યું છે। હોળીમાં વતન ગયેલા પણ પરત નથી આવ્યા અને ઉધના રેલવે સ્ટેશન પર રોજે રોજ કામદારોની લાઈનો જોવા મળી રહી છે। જો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 45% જેટલા લેબરની અછત નોંધાઈ રહી છે।